નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણ વિશે ચર્ચા કરીશ. આ ચેપ્ટરની અંદર આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ વિશે અભ્યાસ કર્યો અને એને આગળ વધારી રહ્યા છે. અને 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર આપણે મોનેરા સૃષ્ટિ વિશે અભ્યાસ કર્યો, બીજો નંબર પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે અભ્યાસ કર્યો અને આજે આપણે ફૂગ સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. કઈ સૃષ્ટિ? ત્રીજા નંબરની સૃષ્ટિ ફૂગ સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. તો ફૂગ સૃષ્ટિની વાત કરીએ તો કોષ્ટક 2.1 આપ્યો છે, એની અંદર સામાન્ય લક્ષણો આપેલા છે. કયા કયા છે આપણે યાદ કરી લઈએ. તો જે કોષ રચના છે કેવી છે, એક આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી? તો ફૂગમાં આવશે સુકોષ કેન્દ્રી. ત્યાર પછી કોષ કેન્દ્ર પટલ હાજર છે. હા, કોષ કેન્દ્ર પટલ હાજર છે. સુવિકસિત કોષ કેન્દ્ર છે એટલે જ આપણે એને સુકોષ કેન્દ્રી કોષ કહીએ. ત્યાર પછી કોષ દિવાલ હાજર છે. હા, કોષ દિવાલ હાજર છે, પરંતુ સેલ્યુલોઝની નથી બનેલી. અહીં એનું બંધારણ કંઈક અલગ આવશે જે આપણે ભણીશું. બરાબર, લખ્યું છે અહીંયા કાઇટીન અને પોલિસેકેરાઇડથી સંગઠિત છે, તેથી તેને સેલ્યુલોઝ નહીં ફંગલ સેલ્યુલોઝ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ફંગલ સેલ્યુલોઝ. ફંગલ સેલ્યુલોઝ કહેવામાં આવે છે. બરાબર. ત્યાર પછી પેશી આયોજન, દૈહિક આયોજન કેવું છે? તો બહુકોષીય છે, મોટે ભાગે બહુકોષીય છે. અપવાદ રૂપે અહીં તમને એક કોષીય જોવા મળશે. એક જ ઉદાહરણ છે અને એ છે ઈસ્ટ. કયું છે મિત્રો? ઈસ્ટ, જે કેવું છે? એક કોષીય છે. પરંતુ અહીં જટિલ પેશી અથવા અંગો જોવા મળશે નહીં. તો શિથિલ પેશી જોવા મળશે. શિથિલ પેશી એટલે શું? તો કોષો છૂટાછવાયા ગોઠવાઈને પેશીની રચના કરશે, પરંતુ વિશિષ્ટ પેશી અહીંયા જોવા નહીં મળશે, કોઈ અંગો જોવા મળશે નહીં. પ્રજનન કેવી રીતે કરે? તો પ્રજનન બંને રીતે કરશે, અલિંગી રીતે પણ અને લિંગી રીતે પણ. અહીં લિંગી પ્રજનનમાં ફલન દ્વારા લિંગી પ્રજનનની પ્રક્રિયા કરે છે. ચાલો તો આપણે કેટલાક સામાન્ય લક્ષણો જ આજે જોવાના છે. ફૂગ વિશે પહેલાં સામાન્ય લક્ષણો જોઈએ, પછી એના પ્રકારો જોઈશું. તો પહેલાં આપણે ચર્ચા કરીએ વસવાટ ક્યાં જોવા મળે. કોસ્મોપોલિટીન છે. કોસ્મોપોલિટીન એટલે બધી જ જગ્યાએ જોવા મળે. જેવી રીતે બેક્ટેરિયાના વિશે આપણે ચર્ચા કરતા હતા ત્યારે પણ આપણે આવું કીધું હતું કે તેઓ બધી જગ્યાએ જોવા મળે. તેવી રીતે ફૂગ પણ સર્વત્ર વિતરણ દર્શાવે છે, બધી જ જગ્યાએ જોવા મળે. કેમ? કારણ કે વિશિષ્ટ પ્રકારના ફૂગ બીજાણુઓ ઉત્પન્ન કરે છે, નાના નાના એક કોષો રચના. બરાબર. અને આ બીજાણુઓ વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેવા ખૂબ સક્ષમ છે. તેથી તેઓ હવામાં વિકિરણ પામીને બધી જ જગ્યાએ ફરતા હોય અને જો એમને યોગ્ય વાતાવરણ અને પોષણ મળી ગયું તો ત્યાં ફૂગની વસાહત બનાવી કાઢશે. એટલે બધી જ જગ્યાએ જોવા મળે છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં જ્યાં ઇન્જેક્ટેબલ્સ બને છે, એટલે કે આપણે ઇન્જેક્શન બને છે, બરાબર, એ ઇન્જેક્ટેબલ પ્લાન્ટની અંદર સૌથી વધારે જો કંઈક તકલીફદાયક હોય તો એ આ ફૂગ છે. ફૂગને દૂર કરવું એમના માટે બહુ મુશ્કેલીભર્યું કામ હોય છે, ગમે ત્યાંથી આવી જ જાય છે. બરાબર. અને ઇન્જેક્ટેબલમાં જો ફૂગ આવી ડિટેક્ટ થઈ તો પછી આખાને આખા બેચીસ એમણે ફેંકી દેવા પડે છે. તો આવું ન થાય એના માટેની ઘણી બધી કાળજીઓ ત્યાં લેવામાં આવે છે. પરંતુ ફૂગ સૌથી વધારે મુશ્કેલ પેદા કરે છે ઇન્જેક્ટેબલ્સની અંદર, સર્વત્ર છે. હવા, પાણી, જમીન, પ્રાણીઓ અને વનસ્પતિઓ પર જોવા મળે. બધી જ જગ્યાએ આવી ગયું. બરાબર. હવા, પાણી, જમીન પર પણ છે, પ્રાણીઓ અને વનસ્પતિઓ પર જોવા મળે. લોકોને ફંગલ ઇન્ફેક્શન થાય છે વારંવાર, સ્કિન ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન થાય છે. બરાબર છે, ફૂગના લીધે. તે ભેજવાળી અને હુફાળી જગ્યાએ વધુ જોવા મળે. ભેજવાળી, હુફાળી. ચોમાસામાં તમે જોશો, ચોમાસામાં ચામડાના જે આપણા બેલ્ટ હોય અથવા તો વોચના બેલ્ટ હોય, ત્યાર પછી આપણા શૂઝ હોય તો તેના ઉપર તરત ફૂગ આવી જાય. ઇવન તમે કપડાં જોશો ને, પહેરેલા કપડાં લટકાવી રાખ્યા હોય તો એના ઉપર બી ફૂગ આવે. ઘણીવાર તો દિવાલ ઉપર બી તમને ફૂગ જોવા મળશે. ખાવાનું પણ જલ્દી બગડે તેના ઉપર બી ફૂગ જોવા મળે છે. બરાબર. તમે નીચલા ધોરણમાં એક પ્રયોગ કર્યો હશે, બ્રેડનો ટુકડો મૂકી દીધો, એના ઉપર થોડી ભેજ એટલે કે પાણી છાંટ્યું, 3-4 દિવસ થશે એટલે એના ઉપર ફૂગની વસાહત આવી જશે. ક્યાંથી આવી? આપણે તો નાખી નથી, પરંતુ તે છતાંય આવી જાય છે. કેમ? કારણ કે સર્વત્ર છે, એના બીજાણુ હવામાં ફરતા જોઈએ. અત્યારે પણ આ હવામાં બીજાણુ ફરતા હશે પણ આપણને નુકસાન નથી કરતા. બરાબર. આપણી પાસે શું છે એના માટે? રોગ પ્રતિકારક શક્તિ છે, આપણને બચાવીને રાખશે.
પોષણ કેવી રીતે મેળવે? તો તેઓ વિષમપોષી છે. કેવા છે? વિષમપોષી. આપણે એના પ્રકારો જોઈશું, વિષમપોષી પ્રકારો, બરાબર. તો તેઓ વિષમપોષી પોષણ ધરાવે છે. જોઈ લઈએ સાથે સાથે. તો વિષમપોષી પોષણ તો 3 પ્રકારે, ક્યાં તો મૃતોપજીવી, ક્યાં તો પરોપજીવી, ક્યાં તો સહજીવી, બરાબર છે. ચાલો, પ્રાણીસમ પોષણ અહીંયા જોવા નહીં મળશે. તો વિષમપોષી એટલે પોતાનો ખોરાક જાતે નથી બનાવતા, બીજા ઉપર આધાર રાખે. તો સૌથી પહેલાં મૃતોપજીવી. મૃતોપજીવી મૃત શરીર ઉપર આધાર રાખે એવી ફૂગને કહેવાય મૃતોપજીવી. તો મોટાભાગની ફૂગ જે છે એ મૃતોપજીવી છે, એટલે કે મૃત ઘટકોમાંથી દ્રાવ્ય કાર્બનિક દ્રવ્યોને મેળવે. દ્રાવ્ય કાર્બનિક દ્રવ્યો એટલે શું? પ્રોટીન, ચરબી, લિપિડ જે છે, પ્રોટીન, ચરબી અને કાર્બોદિત જે છે એને કાર્બનિક પદાર્થો કહેવામાં આવે. તો આ કાર્બનિક દ્રવ્યો જે છે એને ખોરાક તરીકે તે ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે આપણે સૌથી જાણીતું છે બિલાડીનો ટોપ, મશરૂમ. મશરૂમની અગર વાત કરીએ તો 2 પ્રકારના હોય, ખાદ્ય અને અખાદ્ય. અખાદ્ય એટલે કેવા કે ઝેરી હોય, એ ખાઈ ન શકીએ. જંગલી બિલાડીનો ટોપ, બરાબર છે. ચાલો, અને ખાદ્ય મશરૂમ જે આપણે ખાઈએ છીએ અને એ ખાવા પણ જોઈએ. કેમ ખાવા જોઈએ? કારણ કે એની અંદરથી આપણને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે. પ્રોટીનનો ખૂબ સારો સોર્સ છે. અને તમારા જેવા બાળકો જે અત્યારે વૃદ્ધિ કરી રહ્યા છે, બરાબર, શરીરનો વિકાસ કરી રહ્યા છે, એમના માટે મશરૂમ ખાવું, ખાદ્ય મશરૂમ ખાવું ખૂબ સારું છે. અત્યારે તો વરસાદના લીધે ગમે ત્યાં ઊગી નીકળશે તો એ ઘરે લઈને ખાવાની જરૂર નથી. એ જંગલી હોઈ શકે, ઝેરી હોઈ શકે. એટલે માર્કેટમાં જે અવેલેબલ હોય છે, બરાબર, એડિબલ મશરૂમ, તે ખાવા ખૂબ યોગ્ય છે, કારણ કે એમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે. પરોપજીવી તો આ થયું મૃતોપજીવી, એટલે મૃત શરીર ઉપર આધાર રાખશે, બરાબર છે, અથવા તો મૃત શરીરના દ્રવ્યો ઉપર આધાર રાખે. પરોપજીવી તો કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપર પોષણ માટે આધાર રાખે છે, બરાબર. તો ઉદાહરણ તરીકે મેં તમને અત્યારે જ કીધું કે આપણને ઘણીવાર સ્કિન ઇન્ફેક્શન થાય, બરાબર, દરાજ થાય અમુક ભાગોમાં જ્યાં પરસેવો વધારે થતો હોય, બરાબર, એ ફૂગના લીધે થતો રોગ છે. શેના લીધે? અને એ પરોપજીવન ગુજારે. અન્ય સજીવના શરીર, જીવંત સજીવ શરીર ઉપર આધાર રાખશે અને પોતે વૃદ્ધિ પામશે, ક્યાં તો શરીરની અંદર, ક્યાં તો શરીરની બહાર. અંતઃપરોપજીવી કે બાહ્ય પરોપજીવી. ઉદાહરણ તરીકે પક્સિનિયા અને આલ્બ્યુગો. ઉદાહરણ કયા લખ્યા છે? પક્સિનિયા અને આલ્બ્યુગો. સહજીવી મિત્રો, આપણે સહજીવી વિશે ચર્ચા કરી છે, બરાબર. સહજીવી એટલે શું? આ એક સજીવ છે, એક સજીવ છે, બરાબર. એ એક સજીવ બીજા સજીવને ચોક્કસ પદાર્થો આપશે અને મદદ કરશે. બીજો સજીવ છે એ આ સજીવને પણ અમુક પદાર્થો આપશે, મદદ કરશે, બરાબર. આને સહજીવન કહેવાય. પરસ્પર સહજીવન, એકબીજાને મદદ કરવી. કોઈ એક જ મદદ લે છે, બીજાને મદદ નથી કરતી, એવું નથી. બંને એકબીજાને મદદ કરવી પડશે. કંઈક આપશે અને કંઈક લેશે, બંને એકબીજાથી. તો આને સહજીવન કહેવાય. તો કેટલીક ફૂગ લીલ સાથે સહજીવન ગુજારે. તો લીલ વત્તા ફૂગ ભેગી થાય ને એટલે એક વિશિષ્ટ પ્રકારની રચના બનાવે. અને એને જોશો ને તો તમને એવું લાગે કે આ કંઈ નવું સજીવ છે. આપણે એને સવિસ્તર ભણીશું અને એને કહેવામાં આવે લાઇકેન્સ. લાભદાયી સહજીવન, પરસ્પર લાભદાયી સહજીવન, બંને એકબીજાને મદદ કરે. તો કેવી રીતે? અગર આપણે વાત કરીએ, ચલો, લીલ અને ફૂગ. તો લીલ જે છે એ ફૂગને શું આપશે? તૈયાર ખોરાક આપી દેશે, કારણ કે લીલ પાસે હરિતદ્રવ્ય આવેલા હોય અને એના દ્વારા એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે અને એના દ્વારા એ ફૂગને તૈયાર ખોરાક આપી દેશે. તો એના બદલામાં ફૂગે પણ કંઈ આપવું પડશે. તો ફૂગ જમીન સાથે આ જે લાઇકેનની રચના છે એનું સ્થાપન કરશે, ચોંટાડશે. બીજું, એ ભેજ અને પાણીનું શોષણ, ભેજ અને ખનિજ ક્ષારોનું આજુબાજુના વાતાવરણમાંથી શોષણ કરે અને એ કોને આપી દે? લીલને. એટલે લીલ એનો ઉપયોગ કરીને શું કરશે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. બંને એકબીજાને મદદ કરી. બીજું, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ સાથે પણ તે સહજીવન ગુજારે. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ તંત્ર સાથે તે સહજીવન ગુજારે અને કવક મૂળ કહેવાય. તો આ જે મૂળ છે એ મૂળના તાતણાઓ, તંતુઓ સાથે, મૂળના જે શાખાઓ છે એની સાથે અહીં તાતણાઓ જોડાઈ જશે. આના કોના? ફૂગના તાતણાઓ જોડાઈ જશે. એટલે શું કરે? સપાટી વિસ્તાર જમીનમાં વધારી કાઢે. જેટલો સપાટી વિસ્તાર વધુ એટલું એ જમીનમાંથી વધુ ને વધુ પાણી અને ક્ષારોને શોષે અને એ કોને આપી દે? વનસ્પતિના મૂળને આપી દે. વનસ્પતિનું મૂળ એને શું આપશે? ખોરાક આપશે. તો આ પણ એક પ્રકારનું થયું સહજીવન અને આને કહેવાય કવક મૂળ. તો 2 ઉદાહરણ જોયા, લાઇકેન્સ અને કવક મૂળ. કોષ દિવાલ શેની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી નથી. છે ખરી, પણ સેલ્યુલોઝની નથી બનેલી. શેની? કાઇટિન અને પોલિસેકેરાઇડ થી સંગઠિત હોવાથી એને ફંગસ સેલ્યુલોઝ પણ કહેવામાં આવે. મિત્રો યાદ રાખજો. શરીર રચના કેવી છે? તો આમ અપવાદને છોડી દઈએ આપણે. કયો અપવાદ? તો એક કોષી
ઈસ્ટ એને છોડી દઈએ એ સિવાયની જે ફૂગ છે શરીર લાંબા પાતળા અને સૂતરના તાતણા જેવા રૂના તાતણા હોય તેના જેવા કવકસૂત્ર ધરાવે અથવા એને કવકતંતુ પણ કહેવાય. આ કવકસૂત્ર જાળીઓ જેવું બનાવે એટલે એને કવકજાળ કહેવાય. શું કહેવામાં આવે? કવકજાળ. તો મિત્રો એની આકૃતિ જોશો ને તો કંઈક આ રીતની હોય અને કવકસૂત્રો કહેવાય. અને શું કહેવામાં આવે? કવકસૂત્રો. તમે માઇક્રોસ્કોપની અંદર જોશો તો આવા બહુ બધા કવકસૂત્રો આવી રીતે ભેગા થયેલા હોય તો આને કવકસૂત્ર કહેવાય મિત્રો. ઘણા બધા કવકસૂત્રો હોય તો એને કહીશું કવકજાળ. શું કહીશું મિત્રો? કવકજાળ. કેટલીક ફૂગમાં કવકસૂત્ર બહુકોષ કેન્દ્રીય. આ વારંવાર શબ્દ આવશે જ્યારે આપણે ફૂગના પ્રકારો ભણીશું ને તો આ વારંવાર શબ્દ આવશે એટલે હું તમને અહીં સમજાવી દઉં છું એકવાર, બરાબર છે. પછી શબ્દ આવશે ત્યારે તમારે જાતે જ મગજમાં એ વસ્તુ આવી જોવી જોઈએ. તો બે પ્રકારની જે કવકતંતુ છે, કવકતંતુ બે પ્રકારના છે. કયા કયા? તો અહીંયા લખું છું. એક કોષ કેન્દ્રીય અને બહુકોષ કેન્દ્રીય. કવકતંતુની વાત કરું છું. કવકતંતુ બે પ્રકારના. કયા કયા? એક કોષ કેન્દ્રીય અને બહુકોષ કેન્દ્રીય. તો કવકતંતુ એક કોષ કેન્દ્રીય કેવી રીતે થાય? તો એની જે કવકતંતુ છે, બરાબર, એમાં અહીંયા કોષ કેન્દ્રો છે. એ કોષ કેન્દ્રો એકબીજાથી આડા અથવા ત્રાસા પડદા વડે છૂટા પડેલા છે. શેના વડે? આડા અથવા ત્રાસા પડદાઓ દ્વારા છૂટા પડેલા છે. એટલે આ બધા એમ એક ખાનામાં એક કોષ કેન્દ્ર, એક ખાનામાં, એટલે આને કહેવાય એક કોષ કેન્દ્રીય. અને અહીંયા પડદા હાજર હોય એટલે પડદાયુક્ત કવકતંતુ કહેવાય. કેવું? બે વસ્તુ કીધું. શું? એક કોષ કેન્દ્રીય અને પડદાયુક્ત. ચાલો બીજું જોઈએ આપણે. અમુક કવકતંતુની અંદર આવા કોઈ પણ પડદાયુક્ત પડદા હોતા નથી, એટલે પડદા વિહીન. એટલે પડદા વિહીન હોય, બરાબર છે. પડદા વિહીન કોઈ પડદા જ નથી હોતા એટલે સ્વાભાવિક છે તમને આ જે તંતુ છે કેવો દેખાય? બહુકોષ કેન્દ્રીય દેખાય. એટલે એને શું કહેવામાં આવે? બહુકોષ કેન્દ્રીય રચના. શું કહેવામાં આવે મિત્રો? બહુકોષ કેન્દ્રીય રચના. તો ખબર પડી. તો કેટલીક ફૂગમાં કવકસૂત્ર બહુકોષ કેન્દ્રીય અને કોષરસથી ભરેલી સળંગ નળાકાર રચના છે. કોષરસથી ભરેલી સળંગ નળાકાર રચના છે, પડદાવિહીન છે અને અહીં ઘણા બધા કોષ કેન્દ્ર છે એટલે બહુકોષ કેન્દ્રીય રચના કહેવાય. અને બહુકોષ કેન્દ્રીય કવકસૂત્ર કહેવાય. કેટલીક ફૂગમાં કવકસૂત્ર આડા પડદાઓ અથવા તો ત્રાસી દિવાલની હાજરીના લીધે એક કોષ કેન્દ્રીય રચના ધરાવે છે. આ વારંવાર આવશે આ શબ્દો એટલે તમે ધ્યાન રાખજો. હવે આપણે ચર્ચા કરીશું સંચિત ખોરાક તરીકે. તો સંચિત ખોરાક તરીકે અહીં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે? તો ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન અને મેદબિંદુ સ્વરૂપે કરે. સંચિત ખોરાક જે છે કયા સ્વરૂપે કરશે? ગ્લાયકોજન અને મેદબિંદુ સ્વરૂપે કરે છે. સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચ ખોરાક તરીકે લીધો અને એનું બીજા સ્વરૂપમાં અથવા તો અન્ય શરીરમાંથી, પ્રાણી શરીરમાંથી ગ્લાયકોજન પણ એણે ગ્રહણ કર્યું. એ પણ એક પ્રકારનું કાર્બોદિત છે અને એનું ફરીથી સંગ્રહ કયા સ્વરૂપે કરશે? ગ્લાયકોજન સ્વરૂપે. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું પ્રજનન વિશે. શેના વિશે? પ્રજનન. એટલે કે ફૂગમાં પ્રજનન કેવી રીતે થાય? તો ફૂગમાં પ્રજનન જે છે, પ્રજનન બંને રીતે થશે, અલિંગી પણ અને લિંગી પણ. ત્રીજો એક અલિંગી જ પ્રજનનનો એક પ્રકાર છે વાનસ્પતિક પ્રજનન. તો અહીંયા 3 પ્રજનન ભણીશું: વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. ચાલો સૌથી પહેલા આપણે જોઈએ વાનસ્પતિક પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા કરે? ક્યાં તો ભાજન દ્વારા, ક્યાં તો અવખંડ દ્વારા, ક્યાં તો કલિકા સર્જન દ્વારા. તો પહેલા આપણે સમજીએ ભાજન. આ એક કોષ છે, બરાબર છે. કોષ કેન્દ્ર વિભાજન પામે, ત્યાર પછી કોષરસ વિભાજન પામે અને ત્યાર પછી 2 કોષ છૂટા પડી જાય. આને કહેવાય દ્વિભાજન. એવું જ બહુભાજન પણ આવે. અવખંડન. અવખંડનની અંદર શું થશે? તો આ એક તંતુ છે, બરાબર છે. આ તંતુ તૂટી જશે, બરાબર. ઘણા બધા કારણો છે તૂટવાના. દબાણના લીધે બી થાય અથવા તો કોઈ અન્ય ઘટકોના લીધે પણ એ તૂટી જશે. તો તૂટી ગયા. રસાયણો દ્વારા બી તૂટી શકે. તૂટ્યા, 3 ભાગ થયા. એ 3 ભાગમાંથી એક
નવું સજીવ એટલે કે કવક તંતુ અને કવકજાળ બની જશે. તાને શું કહેવામાં આવે? અવખંડન. શું કહેવામાં આવે? અવખંડન. કલિકા સર્જન એટલે શું? આ બધા વાનસ્પતિક પ્રજનનના પ્રકારો છે મિત્રો. કલિકા સર્જન એટલે શું? તો કલિકા સર્જનની અંદર ઈસ્ટ, ઉદાહરણ તરીકે ઈસ્ટ લઈએ તો આ એક ઈસ્ટનો કોષ છે. સૌપ્રથમ એમાં અસમ વિભાજન દ્વારા એક મોટો કોષ બનશે અને એક નાનો કોષ બનશે. બરાબર છે. ત્યાર પછી આ જે નાનો કોષ છે ધીરે ધીરે વિકાસ પામશે અને ત્યાર પછી પિતૃદેહથી છૂટો પડી જશે એટલે કળી જેવી બની. એટલે આને શું કહેવામાં આવે? કલિકા સર્જન. ઉદાહરણમાં લેવું હોય તો ઈસ્ટ લેવો તમે, કલિકા સર્જન. તો 3 પ્રકાર જોઈએ વાનસ્પતિક પ્રજનનના. ત્યાર પછી આપણે જોઈએ અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન એ કણી બીજાણુ કે ચલ બીજાણુઓ દ્વારા થાય છે. કણી બીજાણુ અથવા ચલ બીજાણુ એટલે કે આ આપણે ધારો કે એક કવક તંતુ છે, એના ઉપર આ રીતની કણિકાઓનું નિર્માણ થાય. એક કોષીય બીજાણુઓ, બરાબર છે, એ હવામાં પ્રસરશે, અહીંયાથી ઉડીને હવામાં તરતા રહેશે અને જ્યાં એમને ખોરાક અને ભેજ મળી ગયો ત્યાં એ ફરીથી આખો એક નવો કવક તંતુ બનાવી દેશે, કવકજાળ બનાવી દેશે. કણી બીજાણુ અથવા તો ચલ બીજાણુ એટલે શું? તો એના જે બીજાણુઓ છે, બીજાણુઓ પાસે, આ જે બીજાણુઓની જ વાત કરું છું, બીજાણુ પાસે કશા છે. શું છે મિત્રો? કશા છે. એટલે કેવા છે? ચલિત બીજાણુ. એટલે એને કહેવાય ચલ બીજાણુ. તો ચલ બીજાણુ અથવા તો કણી બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. આવા વિશિષ્ટ પ્રકારના બીજાણુઓ બનાવી દે અને તે હવા દ્વારા અથવા પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેશે. જ્યાં અનુકૂળ પરિસ્થિતિ આવી ત્યાં ફરીથી કવકજાળ બનાવી દેશે. ત્રીજો પ્રકાર જોઈએ આપણે, મુખ્ય જે સમજવાનો છે, લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનમાં ફડકાઈ રચનામાં ઉત્પન્ન કરતા અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ દ્વારા લિંગી પ્રજનન કરે છે. તો બીજાણુઓ જે છે લિંગી પ્રજનનમાં જુદી જુદી ફૂગની અંદર જુદા જુદા પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થાય છે. બરાબર. તમે જુદી જુદી પ્રકારની ફૂગ ઉદાહરણમાં લેવો અને એની અંદર લિંગી પ્રજનન જ્યારે ભણો ને તો ત્યારે એમાં જે બીજાણુ ઉત્પન્ન થાય તે અલગ અલગ પ્રકારના છે. તો કેટલાક ઉદાહરણ આપ્યા છે: અંડ બીજાણુઓ, ધાની બીજાણુ અને પ્રકણી બીજાણુ. અને તેના દ્વારા તે લિંગી પ્રજનન કરે છે. તો અહીં ફડકાઈ જેવી રચના ઉત્પન્ન કરીને, તો આપણે એક બિલાડીનો ટોપ જોઈ લઈએ. બરાબર. તો આ બિલાડીના ટોપની અંદર અહીં વિશિષ્ટ પ્રકારની રચના ઉત્પન્ન થશે અને આને બીજાણુધાની કહેવાય. શું કહેવામાં આવે? બીજાણુધાની. બરાબર. અહીંયા બતાવું છું, આ બીજાણુધાની છે. એ બીજાણુધાનીની અંદર વિશિષ્ટ પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે. બરાબર. નરજન્યુ, માદાજન્યુ ઉત્પન્ન થશે. એકમાં નરજન્યુ ઉત્પન્ન થશે, બીજામાં માદાજન્યુ ઉત્પન્ન થશે. આ જન્યુઓ જોડાઈને શું કરે? ફલન કરે અને યુગ્મનજ બનાવે, ફલિતાંડ બનાવે અને એમાંથી નવો સજીવ બનશે. બરાબર. તો આને શું કહેવામાં આવે છે? લિંગી પ્રજનન. બરાબર. હવે આ લિંગી પ્રજનનની અંદર 3 પ્રકાર જોવા મળશે. આ લિંગી પ્રજનનની અંદર 3 પ્રકાર એટલે કે 3 તમને તબક્કાઓ જોવા મળશે. લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનના 3 તબક્કા કયા? જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર યુગ્મન અને અર્ધીકરણ. બરાબર છે. જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર યુગ્મન અને અર્ધીકરણ. તો જીવરસ સંયુગ્મન એટલે શું? તો આપણે જોઈ લઈએ. ચાલો. આ નર જન્યુ, આ માદા જન્યુ છે. બરાબર છે. આ એમનું કોષ કેન્દ્ર છે. ચાલો. હવે સૌપ્રથમ શું થશે? આ બંને જન્યુઓ જે છે એ બંને જન્યુઓ એકબીજાની નજીક આવશે. બરાબર. જરૂરી નથી કે આવા છૂટા જ હોય. એ જે ફૂગ છે ફૂગના તંતુઓ સાથે જોડાયેલા પણ હોય, પણ કિનારે હોય. મતલબ કે આવી રીતે પણ લઈ શકીએ આપણે. આ કવક તંતુ છે એનો કોષ છે, આ બીજો કવક તંતુ એટલે કે બીજી ફૂગ છે એનો કોષ છે. તો આ એક કોષ અને આ બીજો કોષ, આ બંને કોષ એકબીજાની નજીક આવે. આવી રીતે પણ હોઈ શકે. છૂટા જ હોય એવું જરૂરી નથી. ચાલો. તો આ બંને એકબીજાની નજીક આવે એટલે સૌપ્રથમ એમના શું જોડાઈ જશે? જીવરસ ભેગા થશે. એટલે એને કહેવામાં આવે જીવરસ સંયુગ્મન. 2 ચલિત કે અચલિત જન્યુઓના જીવરસનું જોડાણ થવાની ક્રિયાને, એટલે આ ચલિત પણ હોઈ શકે, આ અચલિત છે, આ આપણે કશા બતાવી દઈએ તો ચલિત છે એવું કહી દઈએ. બરાબર છે. તો જન્યુઓ જે છે એ જન્યુઓ ચલિત હોઈ શકે, અચલિત હોઈ શકે, બંને એકબીજાની નજીક આવશે અને જીવરસ જે છે એ જીવરસ એકબીજા સાથે
જોડાશે, બરાબર, જોડાશે અને એમનું જીવરસનું સંયુગ્મન થશે. જીવરસ સંયુગ્મન પછી એટલે કે જીવરસનું સંયુગ્મન થઈ ગયું છે, કોષ કેન્દ્રો બંને છૂટા છે, બરાબર, તો કોષ કેન્દ્ર યુગ્મન થશે, કોષ કેન્દ્રો બી ભેગા થશે જન્યુઓના 2 કોષ કેન્દ્ર જોડાવાથી. એટલે હવે શું થશે તો આના પછીના તબક્કામાં જીવરસનું સંયુગ્મન થઈ ગયું, હવે કોષ કેન્દ્ર જોડાશે અને શું કહેવામાં આવે તો કોષ કેન્દ્ર સંયુગ્મન. અર્ધીકરણ થવું, અર્ધીકરણ એટલે શું તો સમજાવું છું તમને. ચાલો, હવે આ જોડાઈ ગયા એટલે જીવરસ જોડાઈ ગયો, કોષ કેન્દ્રો પણ જોડાઈ ગયા, બરાબર છે. હવે આ કેવી રચના થઈ ગઈ તો દ્વિકીય રચના થઈ ગઈ. કેવી થઈ ગઈ? દ્વિકીય. તો પહેલાં તો તમને સમજવું પડશે કે એકકીય અને દ્વિકીય રચના એટલે શું. તો એકકીય રચના અને દ્વિકીય રચના કંઈક આ રીતની હોય છે. ચાલો, ઉદાહરણ તરીકે મનુષ્ય દ્વિકીય છે. કેમ દ્વિકીય છે? કારણ કે એની અંદર રંગસૂત્રો કેવા છે? જોડીમાં છે. કેવા છે? જોડીમાં. એટલે આપણી અંદર રંગસૂત્ર જોડીમાં છે. આ રીતે આપણે રંગસૂત્રને આ રીતે દર્શાવીએ. ઓકે, આ બાજુ બતાવું છું. રંગસૂત્રને આ રીતે દર્શાવીએ, બરાબર છે. ઓકે, પરંતુ એ ખરેખર આ રીતે જ હશે. માઇક્રોસ્કોપમાં જોઈએ ત્યારે આ એ રીતે દેખાતા હોય છે. રંગસૂત્રો આપણી પાસે જોડીમાં છે. આવી એક જોડી હોય એવી આપણા શરીરમાં દરેક કોષની અંદર કેટલી જોડીઓ છે? કોષ કેન્દ્રમાં 23 જોડીઓ. કેટલી છે? 23 જોડી. એટલે રંગસૂત્રો જોડીમાં હોવાથી એને દ્વિકીય કહેવાય. એને દ્વિકીય અને સંજ્ઞા તરીકે દર્શાવાય આ રીતે 2n. હવે અર્ધીકરણ એટલે શું? તો અર્ધીકરણની અંદર શું થાય છે? જે જન્યુઓનું નિર્માણ થાય, જન્યુનું નિર્માણ અર્ધીકરણ દ્વારા થાય અને અર્ધીકરણની અંદર રંગસૂત્રો અડધા થઈ જાય. કેવી રીતે? તો સૌપ્રથમ અહીં જે રંગસૂત્રો છે એનો જથ્થો ડબલ થઈ જશે. ચાલો, તો ડબલ. ત્યાર પછી સૌપ્રથમ અર્ધીકરણ 1 થશે એટલે એક કોષમાંથી 2 કોષ બનશે. એક રંગસૂત્ર અહીંયા આવી જશે અને એક રંગસૂત્ર અહીં આવી જશે. આને કહેવાય અર્ધીકરણ 1. શું કહેવાય? અર્ધીકરણ 1. ચાલો, હવે શું થશે? અર્ધીકરણ 2 થશે. અર્ધીકરણ 2 ની અંદર 2 ના 4 કોષો બનશે અને અડધા અડધા રંગસૂત્રો વેચાઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા રંગસૂત્રો કેટલા હતા? 1 જોડ. અહીંયા રંગસૂત્ર કેટલા છે? 1 જ છે. એટલે અહીંયા દ્વિકીયનું અર્ધીકરણ દ્વારા કેવું થઈ ગયું? એકકીય રચના. કેવું થઈ ગયું? એકકીય રચના. હવે આવું કેમ થાય છે? તો એનું એક કારણ છે, તમે જોઈ શકો છો. ચાલો, માતામાં રંગસૂત્રો જે છે એ રંગસૂત્રો કેટલા છે? તો 23 જોડ. તેમાં રંગસૂત્રો કેટલા છે? 23 જોડ. હવે જ્યારે જન્યુનું નિર્માણ થશે બંનેમાં, આ દ્વિકીય થયા, બંનેમાં જન્યુ નિર્માણ થશે ત્યારે જન્યુ વખતે રંગસૂત્રો અડધા થઈ જાય. એટલે ડાયરેક્ટ જ બતાવી દઉં છું આ રીતે, બરાબર. નરજન્યુ માદાજન્યુ પાછા ભેગા થાય અને એમાંથી શું બને? યુગ્મન જ બને. એટલે ફરીથી યુગ્મન જ કેવો થઈ ગયો? દ્વિકીય. એટલે આમાંથી બાળક જ્યારે ઉત્પન્ન થશે, બાળક બી કેવો હશે? દ્વિકીય. માતા પિતા દ્વિકીય, બાળક બી દ્વિકીય. સાતત્યતા જાળવવા માટે અહીં રંગસૂત્રો અડધા થઈ જાય. ક્યારે? જન્યુનું નિર્માણ થાય ત્યારે. તો અહીં શું થશે? વાનસ્પતિક પ્રજનન થયું, લિંગી પ્રજનનમાં સૌપ્રથમ શું થશે? જીવરસનું સંયુગ્મન થશે, બરાબર છે. ત્યાર પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન થશે અને ત્યાર પછી જે ફલિતાંડ બને એ ફલિતાંડમાં અર્ધીકરણ થઈને એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. કેવા બીજાણુઓ ઉત્પન્ન થાય? એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે, બરાબર છે. એટલે બીજાણુઓ અહીં કેવા? એકકીય ઉત્પન્ન થશે એટલે રંગસૂત્રો અડધા થઈ જશે. એટલે કે 2n હોય, બરાબર. એમાંથી 4 રંગસૂત્રો બને તો એ બધા 4 બીજાણુ બને તો એ બધા કેવા થઈ જશે? n n n n. હવે એમાં વધારે માહિતી આપી છે અહીંયા કે લિંગી પ્રજનનની ક્રિયાવિધિમાં શું થાય? તો ફૂગમાં હરીફ પ્રકારના 2 એકકીય કવકસૂત્રો એકબીજાની નજીક આવી સમાગમ કરીને જોડાય છે. તો હરીફ પ્રકારના એટલે કે 2 અલગ અલગ ફૂગની કવકસૂત્ર એકબીજાની નજીક આવે, બરાબર છે. ચાલો, કેટલીક
કેટલીક વાર કોષમાં બે એકકીય કોષોનું જોડાણ થતાં ત્વરિત દ્વિકીય રચના બની જાય છે. બરાબર, આ બંને જોડાશે, આ અને આ કોષ એકબીજા સાથે જોડાશે અને એક જ કોષ બની જશે આ બંને. બરાબર, અને તરત જ જોડાઈને કોષકેન્દ્ર બી જોડાઈ જશે એટલે એક જ કોષકેન્દ્ર બની જાય. અને આ કેવું થઈ ગયું 2n, આ n હતું આ n હતું, આ કેવું થઈ ગયું 2n. બરાબર, બે એકકીય કોષોનું જોડાણ થતાં ત્વરિત જ દ્વિકીય રચના બની જાય છે. પરંતુ કેટલાક ઉદાહરણ ખાસ યાદ રાખવાના, એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ. હવે તમે પૂછશો કે સર આ શું છે, તો ફૂગના પ્રકાર આપણે જ્યારે ભણીશું ને તો આ કેટલાક પ્રકારો અહીંયા આપેલા છે, તેમાંથી આ બે પ્રકાર ભણવાના છે આપણે. એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગની ફૂગમાં યુગ્મનજના નિર્માણ દરમિયાન એક મધ્યમવર્તી, આ શબ્દ યાદ રાખજો, મધ્યમવર્તી દ્વિકોષ કેન્દ્રીય રચના અથવા અવસ્થાનું નિર્માણ થાય છે. મધ્યમવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાનું નિર્માણ થાય છે. એટલે શું? તો અહીં સીધું દ્વિકીય કોષ કેન્દ્ર બનવાની જગ્યાએ બંને કોષ કેન્દ્ર આ રીતે છૂટા રહેશે એકબીજાની થોડા સમય માટે. બરાબર, તો આવી સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? દ્વિકોષ કેન્દ્રીકરણ. તમે જોઈ શકો છો અહીંયા કોષ કેન્દ્ર કેટલા છે? 2 છે, એટલે દ્વિકોષ કેન્દ્રીકરણ કહેવાય. અને આવા તબક્કાને દ્વિકોષ કેન્દ્રીય તબક્કો કહેવાય. શું કહેવામાં આવે મિત્રો? દ્વિકોષ કેન્દ્રીય તબક્કો. એટલે અહીંયા તરત જ આ જોડાઈ જવાની જગ્યાએ થોડી વાર માટે આવા છૂટા રહેશે એકબીજાથી. બરાબર, એટલે એને દ્વિકોષ કેન્દ્રીયકરણ અને તબક્કાને દ્વિકોષ કેન્દ્રીય તબક્કો કહેવાય. આ મધ્યમવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાના બંને એકકીય પિતૃકોષ કેન્દ્રો ત્યારબાદ જોડાય અને દ્વિકીય કોષ કેન્દ્ર. હવે પછી થોડા સમય પછી આ જોડાઈ જશે અને દ્વિકીય બની જશે. કેવા બની જશે? દ્વિકીય. 23 રંગસૂત્રો જોડાય તો કેટલા થઈ જાય? 23 જોડ રંગસૂત્રો થઈ જશે. બરાબર છે. અને ત્યાર પછી અહીંયા લખ્યું છે જો ફૂગમાં ફળકાય બન્યા પછી અર્ધીકરણ વિભાજન થાય અને એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે. કેવા? એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે. તો મિત્રો અહીંયા યાદ રાખવાનું કે એકકીય બીજાણુઓનું નિર્માણ ક્યારે થાય આ ખાસ યાદ રાખવાનું. શું? તો ફૂગમાં ફળકાય બન્યા પછી, ફળકાઈ શું કહેવાય મેં તમને સમજાવ્યું છે. તો ફૂગમાં ફળકાઈ બને પછી અર્ધીકરણ થાય અને અર્ધીકરણ થઈને એટલે કે આ કોષની અંદર અર્ધીકરણ થાય અને કેટલા કોષો બને? તો 4. અને એને આપણે શું કહીએ? બીજાણુઓ કહીએ. બરાબર, એકકીય બીજાણુ ઉત્પન્ન થાય છે. ચાલો, તો આપણે આજે ફૂગ જે છે ફૂગના સામાન્ય લક્ષણો જોઈ લીધા. મિત્રો છેલ્લો જે ટોપિક જોયો એની અંદર આપણે એવી ચર્ચા કરી કે યુગ્મનજ બન્યા પછી અર્ધીકરણ કરે છે. આવું કેમ થાય? તો એનું એક કારણ છે કે આ જે ફૂગ છે, ધારો કે આપણે લઈ લઈએ જે પિતૃફૂગ છે એ એકકીય છે, એટલે અહીંયા n લખું છું, ખ્યાલ આવશે તમને. બરાબર છે. હવે એકકીય ફૂગ હોય એ જ્યારે જન્યુઓનું નિર્માણ કરે તો એ જન્યુઓનું નિર્માણ અર્ધીકરણ દ્વારા નથી કરી શકતું, કારણ કે n-ને એકકીયને પાછા અડધા ન કરી શકીએ આપણે. એટલે એ શેના દ્વારા? સમભાજન દ્વારા જન્યુઓનું નિર્માણ કરે. એટલે એના દ્વારા જે જન્યુઓ બનશે અહીંયા કિનારે જન્યુઓ જે બને છે એ પણ કેવા હોય? એકકીય જ હોય. કેવા હોય? એકકીય. આ શેના દ્વારા જન્યુઓનું નિર્માણ થયું? સમભાજન દ્વારા. બરાબર, આ સમભાજનની પ્રક્રિયા દ્વારા એકકીય બીજાણુ ઉત્પન્ન થયા. શરીર દેહ કેવો છે? એકકીય છે. જન્યુઓ પણ કેવા ઉત્પન્ન કર્યા? એકકીય. હવે જ્યારે આ ભેગા થાય એટલે કેવી રચના થઈ જાય? દ્વિકીય રચના. પહેલાં જીવરસનું સંયુગ્મન થાય. બરાબર, અને ત્યાર પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય. બરાબર, ચાલો, એના લીધે દ્વિકીય રચના. હવે જો આ યુગ્મનજમાંથી નો શરીર દેહ બની ગયો ફૂગનો, તો પછી કેવો હશે? દ્વિકીય હશે. એટલે કે આમાં બધામાં રંગસૂત્રો કેવા હશે? જોડીમાં. પરંતુ માતા પિતા કેવા છે? એકકીય છે. બાળક કેવો થવાનો? દ્વિકીય થવાનો. આવું ચાલે નહીં. માતા પિતા જેવા હોય એવું જ બાળક હોવું જોઈએ. એટલે આ યુગ્મનજનું અર્ધીકરણ થાય અને એના દ્વારા 4 બીજાણુ ઉત્પન્ન થાય અને એ બધા કેવા હોય? એકકીય. અને ત્યાર પછી આમાંથી નવું સજીવ બનશે. બરાબર, એટલે અર્ધીકરણ અહીં ક્યારે થાય છે? યુગ્મનજ બન્યા પછી અર્ધીકરણ થાય છે. કેમ? કારણ કે પિતૃદેહ કેવો છે? તો એકકીય છે, એટલે આવું અહીં થાય છે. ચાલો, તો કેટલાક પ્રશ્નો જોઈ લઈએ આપણે. પહેલું,
ફૂગ સર્વત્ર વિતરણ દર્શાવે છે. વાક્ય સમજાવો. કેમ સર્વત્ર વિતરણ? કેમ કહી શકો કે સર્વત્ર વિતરણ? પરોપજીવી ફૂગનું ઉદાહરણ આપો. કવકમૂળ એટલે શું? ફૂગમાં લિંગી પ્રજનનના તબક્કા જણાવો અને મધ્યમવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એટલે શું તે સમજાવો. તમે વિડીયો પોઝ કરીને ફટાફટ આન્સર લખી દો એટલે મારી સાથે તમે ચકાસી શકો. ચાલો, પહેલો પ્રશ્ન. ફૂગ સર્વત્ર વિતરણ દર્શાવે છે? હા, દર્શાવે છે, કારણ કે તે હવા, પાણી, જમીન, વનસ્પતિ અને પ્રાણી આ બધે જ જોવા મળે. બરાબર, એટલે એને સર્વત્ર વિતરણ દર્શાવે છે એવું કહેવાય. પરોપજીવી ફૂગ ઉદાહરણ આપો. પક્સિનિયા આલ્બ્યુગો, પક્સિનિયા અને આલ્બ્યુગો. કવકમૂળ એટલે શું? કેટલીક ફૂગ જે છે એ ફૂગ વનસ્પતિના મૂળ સાથે શું સહજીવન ગુજારે, શું સહજીવન ગુજારે છે અને એને કવકમૂળ કહેવામાં આવે છે. ફૂગમાં લિંગી પ્રજનનના તબક્કા તો જીવરસ, યુગ્મન, કોષ કેન્દ્ર યુગ્મન અને યુગ્મનજમાં અર્ધીકરણ. મધ્યમવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એટલે શું? તો જીવરસ યુગ્મન પછી તરત જ કોષ કેન્દ્ર યુગ્મન થતું નથી, જેથી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા સર્જાય છે. એન સર્જાય છે. બરાબર છે? ઓકે, તો આ આન્સર તમે ટેલી કરી લો. હવે આપણે ફૂગના પ્રકારો ભણીશું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ.